શોધ મારી. મારો સમય મારો સાથી કે હરીફ? હું અને સમય બંને ચાલે છે. કોણ ઉતાવળમાં છે એ જ કહેવું મુશ્કેલ. શરદની પધરામણી થઈ ગઈ છે. વિક્રમ સંવતમાં આપણે પહોંચી ગયા છીએ અને ઈશુના નવા વર્ષમાં આપણે પહોંચવામાં છીએ. વીતતા સમય સાથે શું ખર્યું અને શું ઉમેરાયું? આયુષ્યનું એક વર્ષ ઓછું થયું કે પછી ઘડપણની એક રેખા વધી, કે પછી સિદ્ધિમાં થોડા ઉમેરણો થયા, કે કદાચ થોડા વધુ સાધનો અને સ્વીકૃતિ મળી. સર્વૈયું તો જેમ કાઢવું હોય તેમ નીકળે. દ્રષ્ટિ, મતિ અને સૃષ્ટિની ઈચ્છા પ્રમાણે આપણે સગવડ પ્રમાણે બધું જ સેરવી લેતા હોઈએ છીએ. અંદર સતત અપેક્ષા મુજબના ભાવો ઉમેરાતા હોય છે. આમ તો ભાવમુક્ત થવાની અઢળક શિબિરોમાં વર્ષભેર હાજરી આપ્યા પછી પણ સ્મૃતિ સ્મરણ સ્વીકારી અપેક્ષાના વૃક્ષ પર અનેક ફળો ઝૂલ્યા કરતા હોય છે. પ્રેમ, રાગ, મૈત્રી, ઈર્ષા, તુલના, અવહેલના, ક્રોધ, તરસ, લોભ અને એવું કેટલું એ ભરાય અને ઉમેરાય, પણ ઉલેચવાનું જ રહી જાય. ઉલેચવાની જાગૃતિ જો દરેક વર્ષે, દરેક ક્ષણે, દરેક દિવસે અકબંધ હોય તો જીવન આપોઆપ પ્રસન્ન બને છે. દરેક વીતતું વર્ષ નવી યુવાનીની સવાર લાવે. સવાર યુવાની જેવી થનગનતી અને મહત્વાકાંક્ષી, પુરુષાર્થવાળી હોય, જેમાં પોતાના પરનો વિશ્વાસ અને પોતાના કર્મ પરની શ્રદ્ધા પૂરતી હોય. પણ જો સાથે મૂકેલી પોટલીનું વજન વધી જાય તો જીવન પણ છેવટે થાકી જતું હોય છે. રેતમાંથી ઘડો ન બને અને દરેક પથ્થરમાંથી મૂર્તિ પણ ન બને. આપણે એ યાદ રાખવું જ પડે. ટાંકણા અને કૌશલ્ય બંનેનું મહત્વ છે, પણ પ્રક્રિયા સૌથી વધુ મહત્વની. કોતરતી વખતે વધારાનો ભાગ કાઢી લીધા પછી મૂર્તિનો આકાર સ્પષ્ટ થાય છે, પણ એટલું પૂરતું નથી. ત્યારબાદ તે મૂર્તિ સાથેનું અનુબંધ એ પગલું સૌથી વધુ જરૂરી. ટાંકણા છે, કૌશલ્ય છે, પણ જો સંધાન તૂટે તો? દરેક વર્ષે વધારાનો ભરાવો આપણે આ ટાંકણ દ્વારા કાઢવો રહ્યો. બે બાબત અહીં મહત્વની બને છે. સમય સતત વીતી રહ્યો છે. આપણે એ સમયને જોનારા માત્ર ચિત્રો ન બનીએ. આપણે મનુષ્ય છે. આપણી અંદર જે ભારોભાર ભરેલું છે તેનો સ્વીકાર કરીએ, છુપાવીએ નહીં, તેને ધીરે ધીરે કાઢવાનો પ્રયત્ન કરીએ. ઓળખવાનું છે, સમજવાનું છે અને પછી જે બિનજરૂરી ભરાઈ ગયું છે તેને કાઢીને દૂર કરવાની હિંમત આપણે પોતે જ કરવાની છે. એ માટે ભોગ આપવો પડે તો તેમ પણ કરીએ. જોડાણ, તોડવું, આરોપણ, ઉલેચવું, આ બધું જ આપણી પોતાની તાલીમનો ભાગ છે. જાતે કરીએ, શીખીએ. જે શીખે છે તે જ પ્રવાહિત રહે છે. બાકી સ્થગિત થવું તો સાવ સહેલું છે. આ વર્ષે દિવાળીમાં ઘરમાં ખૂબ પુસ્તકો આવ્યા. આ વર્ષે સ્વજનો, મિત્રો સૌએ ભરપૂર પુસ્તકો મોકલાવ્યા અને થોડાક પુસ્તકો તો સાવ અજાણી જગ્યાએથી પણ આવ્યા. આવતા ગયા ઘર અને પુસ્તકો. ઘર આખું ભરાવા માંડ્યું. એક ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, બધું જ ભરાવા માંડ્યું. ધીરે ધીરે ઉપરના કબાટો ભરાઈ ગયા. પુસ્તકોની સંખ્યા વધી રહી હતી, એટલે પુસ્તકો માટે જગ્યા કરવા હું થોડીક બહારની તરફ ખસવા લાગી. તેમ કરતાં હું ઘર બહાર થઈ ગઈ અને ઘરમાં પુસ્તકો અને હું ઘર બહાર. આ જોઈને માડી બોલી, અંદર ભરને, જગ્યા કેમ ભરે છે? પાણી માટલામાંથી મોઢે મંડાય પછી જ તરસ છીપાય. બાકી આ મજાનું માટલું શું કામનું? માડીની વાત એકદમ ટકોરાબંધ. નવા નિયમો લેવાના હોય, વચનબદ્ધતા હોય, ટકોરા બંધ એ હોવી જોઈએ. આપણે જગ્યા ભરીએ છીએ. જેટલું ગમે મળે તેને ભરી લઈએ છીએ.
ફરીવાર તે જોવાય નહીં એટલી હદ સુધી આપણે ભરી લઈએ છીએ. પણ હવે ભરવાનું નહીં, એ તરફ ફરીને જોવાનું કે કેટલું ભરાયું છે. બસ ઊંડા કૂવાની જેમ ભરતા રહેવાના આ સ્વભાવને બદલવાનું છે. એમાં જે ભરેલું છે તેને કાઢો, ખોલો, વાંચો, ફરી ફરી એને જોયા કરો. ક્યારેક સાવ ન સૂજે તો પણ ખૂણામાં ભરેલું જે છે તેને કાઢીએ. માણસે તો શબ્દે શબ્દ પાસે રોકાવું પડે, કાન સરવા કરીને સાંભળવું પડે, ઉકેલવું પડે અને જરૂરી ન હોય ત્યારે તેને અલવિદા પણ કહેવું પડે. પણ આપણે ઘણીવાર અલવિદા કહેવાનું વિસારે પાડી દઈએ છીએ. પુસ્તક તો અહીં પ્રતીક છે. આપણા અનેક સંબંધો બંધનોથી જન્મતા ભાવો અભાવો વચ્ચે આપણે મનમાં ભરતા રહીએ છીએ અને બધું જ જાણે કે પોતાનું જણસ ન હોય એમ એમાં વધારો કરીએ છીએ. આ જણસ ખરેખર જણસ જો બનાવવી હોય તો વધારાના ભરાવાને કાઢવાની વાત છે. આ વર્ષે નવ વર્ષે નવી વચનબદ્ધતા લઈએ કે ન જરૂરી બિનજરૂરીને વિદાય આપવાની સમજ આપણે પણ કેળવીએ. માણસ, વિચાર અને વસ્તુ સાથેનો રાગ હંમેશા ભયજનક. પકડી રાખવાની વૃત્તિ તો અત્યંત જોખમી, પણ ન છોડી શકવાની રીતિ એ વધુ ચિંતાજનક. આપણી અંદર સર્જન અને વિસર્જનની યાત્રા સતત ચાલતી હોય છે. માહે ભરપૂર અપેક્ષા ભરેલી હોય છે અને બીજી તરફ વિસર્જનની શક્તિ પણ ભરપૂર. પણ અંદર આશા છે તેમ ડર પણ છે. આશા સતત નવું કરવા માટે સ્વપ્નો દેખાડે તો ડરને કારણે કશું છૂટે નહીં. ડર માત્ર મૃત્યુનો જ નથી હોતો, બીજા અનેક નાના નાના ડરો સાથે આપણા રોજના પનારા પડતા હોય છે. આ બધું કઈ રીતે ઓળંગીએ છીએ તેમાં જ આપણી કસોટી થાય છે. જવાબ પરિણામમાંથી નહીં પણ કસોટીમાંથી મળે છે. આપણે કઈ રીતે જવાબ આપીએ છીએ એ પ્રક્રિયાનું મહત્વ છે. જેટલું માહે ભરીએ એટલી કસોટી આપવાનો જવાબમાં આપણને ફાવટ મળતી હોય છે અને એને જ તો કદાચ અનુભવ કહેવાય છે. આપણે સતત કંઈક કર્યા કરીએ છીએ. હું તમારી સાથે સંવાદ કરું, પછી તમારા પત્રો દ્વારા આપણો નિજી સંવાદ ચાલ્યા કરે. આમ એકમાંથી નવી ડાળ ફૂટે, એક જ વટવૃક્ષ, અને એની અંદર આપણે ફેલાતા જઈએ છીએ. સમય સાથે કેટલીક ડાળીઓ હવે બરડ થઈ જાય છે, તૂટી જાય છે, ખરી જાય છે, કેટલીક ત્યાંની ત્યાં રહી જાય છે. જીવન પ્રવાહમાં એક તરફ આપણી રોજિંદી ક્રિયાઓને પૂરી કરીએ છીએ ત્યારે રોજિંદા પ્રશ્નોનો જવાબ આપીને જીવનને આપણે ચલાવ્યા કરીએ છીએ. આમ તો સાવ સીધું લાગે પણ એમ નથી હોતું. રોજિંદા રોલર કોસ્ટર અને એ વચ્ચે આપણી અંદર જળવાતું આપણું પોતાનું આપણાપણું. આ આપણાપણું છે ને એ સૌથી મહત્વનું. એમાં જોડાતા અન્ય સંબંધો અને તેનામાંથી જે પરિણામ નીપજશે એના જે ભાવ જન્મે તે જોવાના. આપણા ભાવ પ્રદેશ પર અન્યના પ્રતિભાવની સૌથી વધારે અસર પડતી હોય છે. આપણી અપેક્ષાની અસર, આપણી ઈચ્છાઓની અસર, આ બધું ઘડાય, આકાર પામે, શાર્પન થાય અને માહે ને માહે બધું એનું પ્રોસેસ ચાલ્યા કરે. આ પ્રોસેસર બહુ મજબૂત હોવું જોઈએ. અપ ટુ ડેટ જો બરાબર ન હોય ને તો ધીમે ધીમે આપણે ધીરા પડી જઈએ. એટલે વિચારો કે આપણી અંદર રોજિંદા ભાવો જન્મે અને એના પર અનેક અસરો જળવાયેલી રહે. એ બધું જૂનું ભરાવો થતો જાય તો પછી આપણી સિસ્ટમ પણ મંદ પડે ને. અહીં ફરી બે બાબતોનો વિચાર તમને સહજ રૂપે આવશે. આપણું પોતાનું પ્રોસેસર એટલે કે વિચાર શક્તિ, સમજણ શક્તિ, એટલે કે આપણે પેલા ઘરમાં વસાવેલા પુસ્તકો. એ પછી આપણે વાંચ્યા કે પુસ્તકોને ભરતા ગયા અને આપણે પોતે ઘરમાંથી બહાર નીકળતા ગયા. બીજી એક બાબત એ પણ આવે છે કે આ બધા વિચારો કરવાની આવશ્યકતા શું છે? આપણે આ બધાના જવાબ એઆઈ પાસેથી જ લઈ લઈએ તો? આજે આપણે
યંત્રો પ્રમાણે વિચારતા થયા છીએ. સતત યંત્ર શું કહે છે એમ વિચારીએ છીએ. ટોળાના ટોળા એક સરખું વિચારે છે. ટોળાના ટોળા એઆઈને સવાલ પૂછે છે અને એઆઈ એ ટોળાઓને જવાબ આપે છે. પણ યાદ રાખજો, એ જવાબમાં સેજલનો સ્પર્શ નથી હોતો. આપણો સંતોષ, આપણો જુરાપો એમાં વ્યક્ત નથી થતો. થોડા દિવસો પછી તો મને લાગે છે કે આપણે ભગવાનની મૂર્તિની સામે પણ ઊભા રહીશું અને એઆઈને કહેશું કે આપણા વતી ભજન અને પ્રાર્થના તે ગાઈ લે. આપણે ડોલવાનું કાર્ય તો કરી જ લેશું ને. ફરી એકવાર આપણા આજના આ સમય અંગે વિચારીએ. થોડુંક વધારે ઊંડાણથી સ્થિરતાપૂર્વક વિચારીએ. આજકાલ આપણને બીજું એક બીજાને વખોડવાનું બહુ ફાવી ગયું છે. ગાંધીજીને, ધર્મના નામે પ્રજાને, આપણને અનુકૂળ ન આવતા હોય એવા પ્રવાહોને. થોડાક સમય પછી આપણું એઆઈ જ આપણને નક્કી કરી આપશે કોણ કેટલું સાચું અને કોણ કેટલું ખોટું. અને ધીરે ધીરે તો આપણે કૃષ્ણ મહાવીરના નિર્ણયો અંગે પણ હવે ફેર વિચારણા કરશું અને આપણે એમના નિર્ણયો પર પણ નુકચેતી કરી જ લઈશું. જરૂર છે ખરી કે આપણે કૃષ્ણ અને મહાવીરના નિર્ણયો સામે નુકચેતી કરીએ. આપણે આપણી તાકાત અંગે વિચારી કરીએ. આપણી તાકાતને આપણે પીછાણીએ. આપણી માહે આવતા આપણા પોતાના વિચારો, ભ્રમો, ગ્રંથિઓ, સાંભળેલા અવાજો એને જરા સાંભળીએ. આપણે પૂછીએ કે આપણી અંદર પેલા ઘરમાં આવેલા પુસ્તકોના અનુશીલન પછી પ્રગટતો અવાજ જન્મ્યો છે કે નહીં? આટલા કલાકો બેસીને વાંચ્યા પછી, મંથન કર્યા પછી, જીવનમાં તેના અનેક પ્રયોગો કર્યા પછી આપણે શું પામ્યા છીએ? અરે, એ ગાંધીજીએ તો ભારતના ત્રીજા વર્ગને રેલવેની મુસાફરી કરીને જનમાનસને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. એ માણસે આખા જીવનની પોથી વાંચી હતી. પણ આપણે તો પોથીને વાંચ્યા વગર જ 368ના પાના પર રહેલા સવાલ અંગે નવો સવાલ જન્માવીએ છીએ. પરંતુ એ સવાલને જન્માવતી વખતે આપણા મનમાં સ્પષ્ટતા હોય છે ખરી? મને એટલા જ માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની આપણી જે વિભાવનાને સમજણ છે ને એના માટે ખૂબ માન છે. દરેક બાબતોને અનેક રીતે સમજવાની ચાવી આપણને આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાંથી મળતી હોય છે. બીજી એક વાત મારે તમારી સાથે કરવી છે એ છે શિક્ષણ, સાહિત્ય અને સત્ય. જ્યારે દૂષિત થાય ત્યારે સમાજ, સંસ્કૃતિ, સદાચાર પણ દૂષિત થતા હોય છે. શિક્ષણ એ માત્ર વ્યવસાય નથી. શિક્ષક કોઈના જીવનને આકાર આપતો બ્રહ્મા છે. તમારું એક દૂષિત તત્વ આખા ખેતરને ખરાબ કરી નાખે. એકવાર જમીનમાં ભેળસેળ થઈ જાય પછી બધા જ ફળો એવા ખરાબ પાકવાના જ. જ્યાં સુધી પછી આખી જમીન આપણે તળે ઉપર જઈને ઉથલાવીએ નહીં ત્યાં સુધી નવો પાક ચોખ્ખો લણાતો નથી અને ખરાબ પાક આવ્યા જ કરે છે. માટે એક જગ્યાએ ભરાયેલા કચરાને સાફ કરીએ, બહાર કાઢી ફેંકી દઈએ. સાહિત્યની અસર છે ને ખૂબ લાંબા સમય સુધી રહેતી હોય છે. છપાયેલો શબ્દ વાચક પાસે જાય છે ત્યારે એ શબ્દ ફરી જીવંત થાય છે. એને લખવાની, વિચારવાની પ્રક્રિયા માત્ર આત્મસંતોષ પૂરતી નહીં, પણ આ ક્રિયા શોધ અને પડકારની ક્રિયા છે. સમય અને સાહિત્યકારની વચ્ચે થતો સંવાદ તેમની નિજી અનુભૂતિની આપલે હોવા છતાં અનેક સાથે અનેક અનુબંધ જોડતો હોય છે. આપણું અંગત પ્રગટ થાય એટલે એ વાતાવરણ, પ્રકૃતિ સાથે જ આપણું જોડાણ સધાતું હોય છે. આ અંગતનો અનુબંધ વાતાવરણ અને પ્રકૃતિ સાથે, આપણી સંવેદનાનો અનુબંધ વાતાવરણ અને પ્રકૃતિ સાથે, આ અનુભૂતિની ચરમસીમા સુધી આપણે પહોંચવાનું છે. છેલ્લે બસ મારે આજના સોશિયલ મીડિયા વિશે થોડીક વાત કરવી છે. આજે આ માધ્યમોએ આપણને
વિહારમાં મન ફાવે તેમ વિચારતા કરી મૂક્યા છે. ઘણીવાર તો આપણે છે ને ગમે તેવા વિચારહીન શબ્દો મૂક્યા કરીએ છીએ અને સત્યને ગોબા પાડ્યા કરીએ છીએ, સત્યને ઠેલે ચડાવીએ છીએ. પોતાની મરજી મુજબ સત્યને આપણે ખંડિત પણ કરી દઈએ છીએ. આ એક ગુનો છે, કદી માફ ન કરી શકાય એવો ગુનો છે. તેમાં કોઈ જોડાણ નથી થતું અને પોતાનો મત પણ પ્રગટ નથી થતું. છતાં પણ અહીં આપણે જોઈએ છીએ કે કેટલાક માણસો કારણ વગર એના મિથ્યાભિમાનને વળ ચડાવવા માટે સત્યને ગોબા પાડવાનું કાર્ય પણ કરી જ લેતા હોય છે. જાગીએ, સતત જાત તપાસ, સ્વાયત્તાની સમજણ, શરણાગતિથી જાગૃતિ એ જ પ્રબુદ્ધ જીવનની નેમ છે. જીવન કેવું હોવું જોઈએ ત્યારે એમ કહેવાનું મન થાય કે વિરોધીઓને સાંભળવાની ધીરજ અપાવે એવું જીવન હોવું જોઈએ. પોતાને વ્યક્ત કરવાની સૌમ્યતા કેળવે, જુદા રંગોને પોતાના જેવા જ કરી દેવાની ઉતાવળથી મુક્ત રાખે, સત્તાથી મુક્ત રાખે, અન્યને પણ પોતાની જેમ જીવવાનો અધિકાર આપે અને તેવી સમજ ધરાવે તેવું જીવન હોવું જોઈએ, જેમાં સ્વાર્થ નહીં, પ્રકૃતિ સાથેના તાદાત્મ્યમાં સર્વના સહભાગી હોવાનો વિચાર હોય, ભક્તિમાં ભળતું સંગીત અને તર્કની વીણાના સૂર હોય, માનના દુરાગ્રહથી મુક્તિ અર્થાત અભિમાનથી મુક્તિ હોય અને હુંજના અવાજો અને ઘોંઘાટોથી મન મુક્તિ હોય. આવું જીવન હોય તો કેવી મજા પડે. આજે સત્તા, સાધનોની, નાણાંની સત્તા, પ્રતિષ્ઠાની સત્તા આ બધું જ સંભળાય છે, વર્તાય છે. ત્યારે મૌનનો મહિમા ભલે નથી રહ્યો તો પણ શ્રદ્ધા રાખજો કે જે માહે ભર્યું હશે તો આપણું મૌન પણ અનેક સત્તા કરતાં વધુ શક્તિશાળી બનીને વ્યક્ત થશે. આપણા ઉપવાસ આપણી જાત તપાસના હોય છે. આપણા પુસ્તકો આપણી માહે ભારોભાર ભરવાના હોય છે. આપણા આચારો સંગીત વર્તાવે, ઘોંઘાટ નહીં. આટલું થાય તો યુવાનીનું 1 વર્ષ ફરી જીવનમાં ઉમેરાતું હોય છે. આપણી બાજીમાં સમય પોતે આપણી શોધમાં આપણા માટે નીકળે અને એ સમય આપણો સાથી બને. આપણે સમયની પાછળ નહીં, સમય આપણી સાથે ચાલે અને એ પણ આપણો સાથી બનીને, હરીફ બનીને નહીં. 2025માં પ્રવેશ પહેલાં મારે તમને એટલું જ કહેવાનું છે કે ચાલો આપણે આપણી શોધમાં નીકળીએ, આપણે આપણા સાથી બનીએ, આપણા બાજી અને આપણા સમયમાં વધુ 1 વર્ષ યુવાનીનું આપણે ઉમેરીએ. બાકી મળતા રહેશું પત્ર રૂપે હંમેશની જેમ. સેજલના પ્રણામ.